નમસ્કાર મિત્રો, તારીખ છે 25 માર્ચ 2026 વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર સોના ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, માર્ચ 2026માં કિંમતી ધાતુઓમાં 1980 પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે। યુદ્ધના સમયે સામાન્ય રીતે સોનું મોંઘું થાય છે, પરંતુ આ વખતે સાવ ઉલટું જોવા મળ્યું છે। ખાસ કરીને વર્ષ 2025માં સોના અને ચાંદીના રોકાણકારો માટે સારી કમાણી કરી હતી, પરંતુ 2026માં પણ લોકોને ઘણી આશા હતી, પરંતુ માર્ચ 2026માં આ બધી આશાઓ પર પાણી ફરી વળ્યું છે। સામાન્ય રીતે મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિના કારણે અત્યારે સર્જાયું છે, ત્યારે સોનાના ભાવમાં આસમાને પહોંચી જતા હોય છે, પરંતુ આ વખતે માહોલ ઉલટો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અત્યારે જે સોનાના ભાવમાં આપણને જે વૈશ્વિક તણાવ છતાં પણ સોનાના ભાવમાં 1980માં છેલ્લા 45 વર્ષમાં સૌથી મોટો એટલે કે માસિક કડાકો બોલાયો છે। માત્ર એક જ મહિનાની અંદર સોનાની અંદર 20%નો જે ઘટાડો છે, અને જ્યારે ચાંદીમાં 35%માં ઘટાડો નોંધાયો છે। આ ઘટાડો 2026માં 3 મહિનામાં થયેલા તમામ જે ફાયદાઓને ધોઈ નાખ્યા છે। ચાલો આ સરળ ભાષામાં સમજીએ તો આખરે શું લોકોને આ સલામત માનતા સોના ચાંદીમાં પોતાના પૈસા પાછી ખેંચાઈ રહ્યા છે। જ્યારે દુનિયામાં યુદ્ધનો ડરનો માહોલ છે, ત્યારે રોકાણકારો શેરબજાર અને અન્ય જોખમી જગ્યાઓ પર પૈસા કાઢીને સોનામાં રોકાણ કરે છે, કારણ કે આ સેફ ગણાતું હોય છે। પણ આ વખતે જેમાં બાજી પલટાઈ છે, અને ગયા મહિને અમેરિકામાં ઇઝરાયલ વચ્ચે તણાવના કારણે સોના ચાંદીમાં ભાવ વધવાને બદલે ઘટી રહ્યા છે, અને નિષ્ણાતોનું કહેવું છે કે હાલ બજારમાં એવા ઘણા વિકલ્પો છે જે સુરક્ષિત છે, પણ સોના કરતાં પણ વધુ સારું વ્યાજ આપે છે। સોનામાં રોકાણ કરવાથી કોઈ વ્યાજ મળતું નથી, અને રોકાણકારો હવે તેમાંથી પૈસા કાઢી રહ્યા છે। ખાસ કરીને બજારના ડેટા ઉપર નજર કરીએ તો 2 માર્ચ 2026ના રોજ એમસીએક્સ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 1,67,000થી લઈને 1,68,000ની આસપાસ હતો, જે હવે માત્ર 24 માર્ચના રોજ ઘટીને 1,36,762 રૂપિયા એટલે કે માર્ચ મહિનાની અંદર સોનું 31,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આવી જ રીતે હાલની ચાંદીની વાત કરીએ તો 2 માર્ચના રોજ જે ચાંદીનો ભાવ છે 2,75,000 રૂપિયાથી લઈને 2,89,000ની આસપાસ હતો, જે હવે ઘટીને 2,18,628 રૂપિયા થઈ ગયો છે। આમ યુદ્ધનો માહોલ વચ્ચે ચાંદીમાં કિલો 37,000 રૂપિયાનો આપણને ઘટાડો નોંધાયો છે, અને આટલા મોટા ઘટાડા પાછળ સૌથી મોટું કારણ છે વૈશ્વિક સરકારી જે બોન્ડ મળતું ઓછું જે વ્યાજદરના કારણે અત્યારે ઘટાડો જોવા મળ્યો છે, અને લોકોમાં ડર છે કે મોંઘવારી કાબૂમાં રહેશે તો અમેરિકામાં મધ્ય બેંકમાં હજુ પણ વ્યાજદરોમાં વધારો થઈ શકે છે। માત્ર અમેરિકા જ નહીં, પણ ઓસ્ટ્રેલિયામાં 10 વર્ષની અંદર સૌથી વધુ અત્યારે વ્યાજ થઈ રહ્યું છે। આ ઉપરાંત ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા માર્કેટની અંદર ખાસ મજબૂત છે, જેના પરિણામે રોકાણકારો સોનામાં વધુ ફાયદો અત્યારે નફો બુકિંગ કરી રહ્યા છે। તો મિત્રો, આથી સોના ચાંદીને લગતી આદિ માહિતી વિડીયો ગમી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।